વડોદરાવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે પ્રધાનમંત્રી ઈ બસ જે છે તેનું વડોદરા શહેરમાં આગમન થઈ ચૂક્યું છે। આ તમામ પ્રકારની આધુનિક સુવિધાથી સજ્જ આ જે ઈ બસ છે તે વડોદરાવાસીઓને સૌથી મોટો ફાયદો કરાવશે, કારણ કે આજે ઈ બસ તમે જોઈ રહ્યા છો તેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ જે છે તે ઉપલબ્ધ છે। આખી બસ જે છે તે એસીથી સજ્જ છે, એટલે વડોદરાવાસીઓએ ધગધગતો તડકો હશે તો ઓછા પૈસામાં ઠંડી હવા સાથે એસી બસમાં મુસાફરી કરવાનો તક જે છે તે મળવાની છે। પ્રથમ તબક્કાની વાત કરીએ તો જે 42 જેટલી જે બસ છે તે વડોદરામાં કાર્યરત થશે અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે ચૂંટણી પછી જે છે આ બસની સુવિધા જે છે તે વડોદરાવાસીઓને મળી શકશે અને આગામી 6 મહિનામાં 250 જેટલી જે ઈ બસ છે તે વડોદરા શહેરના માર્ગ પર દોડતી થવાની છે। એટલે આ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ બસ છે અને ખાસ કરીને બીજી મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો મુસાફરોની જે સુરક્ષા જે છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ બસમાં લગભગ 6 થી 7 જેટલા જે હાઈટેક કેમેરા જે છે તે લગાવવામાં આવ્યા છે, જેના થકી બસના ચાલક જે છે તે બસની અંદર થતી તમામ પ્રકારની ગતિવિધિ પર નજર રાખશે। મહિલાઓ માટે વિશેષ સુવિધા જે છે તે કરવામાં આવી છે। મહિલાઓ માટે અલગ સીટ ફાળવી છે। જો કોઈ પુરુષ આ સીટ ઉપર બેસશે તો ડ્રાઈવર દ્વારા તેને સૂચના આપવામાં આવશે। દિવ્યાંગો માટે પણ વિશેષ વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે। કોઈ દિવ્યાંગ જે છે તેને બસમાં ચડવામાં કે ઉતરવામાં કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી જે છે તે આ બસમાં રાખવામાં આવી છે। અને મેં કીધું પ્રમાણે કે એક જે નાગરિક હોય તેને જે સુવિધા જોઈતી હોય એ તમામ પ્રકારની સુવિધા જે છે તે આ બસમાં અહીંયા મૂકવામાં આવી છે। બીજી વિશેષતાઓની વાત કરીએ તો ફાયર સેફ્ટીની સુવિધા જે છે તે આ બસમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। અને મેં જે આધુનિક ટેકનોલોજીની વાત કરી તો આ બસના ચાલક છે તેમની પાસે જ આખી જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે અહીંયા ઉપલબ્ધ છે અને કેમેરો પણ જોઈ શકાય છે કે આ કેમેરામાં બસની અંદર જે છે ગતિવિધિ થતી હોય તેના પર બસના ચાલક નજર રાખશે અને કંઈ પણ આપત્તિજનક લાગશે તો સૂચના જે તે વિભાગને જે બસના ચાલક છે તેમના દ્વારા અપાશે। આ અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જે છે અહીંયા રાખવામાં આવી છે। ડ્રાઈવર પાસે કેમેરો મૂકવામાં આવ્યો છે। જીપીએસ સિસ્ટમ પણ જે છે તે અહીંયા રાખવામાં આવી છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાવાસીઓ માટે આ સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય। અને મેં કીધું પ્રમાણે કે આગામી 6 મહિનાની અંદર 250થી પણ વધારે બસ જે છે તે વડોદરા શહેરના માર્ગો પર દોડતી દેખાશે। It's a phase of about 6 months. First phase માં 40 buses છે, પછી સેકન્ડ ફેઝમાં once this gets rolling મહિનાવાર અમે માંગણી કરી છે, એટલે 3 થી 4 મહિનાની અંદર બાકી ફેઝસની બसेस અમને મળી જશે। આશા રાખીએ કે 6 મહિનાની અંદર આ 250 બसेस એકદમ સિટીમાં લોન્ચ કરીને આખા વડોદરા શહેર માટે અમે વાપરી શકીએ। ચાર્જિંગ સ્ટેશન ક્યાં અત્યારે ગોત્રીમાં ચાર્જિંગ સ્ટેશન બની રહ્યા છે। ટ્રાન્સપોર્ટ નગર પણ ઈસ્ટ માટે અમે વાપરવાનું શરૂ કરીશું, ત્યાં પણ એક ચાર્જિંગ સ્ટેશન અત્યારે બની રહ્યા છે। પણ અત્યારે જે 40 બसेस માટે એક શોર્ટ ટર્મમાં 1 કલાકમાં એ બसेस 150 કિલોમીટર દોડી શકે એવા ચાર્જિંગ સિસ્ટમ્સ છે। એટલે પહેલાં અમે ગોત્રીથી શરૂ કરીશું, ધીરે ધીરે ટ્રાન્સપોર્ટ નગર, પછી નિઝામપુરા અને એક અમે સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરી રહ્યા છે।